એટલે તમારે એવું નહીં વિચારવાનું હું ખરાબ છું, મારા વિચારો આવા છે. તો આજે કદાચ કોઈ મંદિરમાં જાઓ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે. કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય, જે વિચારો કોઈને ના કહેવાય, તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું, પાપી છું કે મારા મંદિરની અંદર આવા ખરાબ વિચારો આવી જાય છે. તો ચિંતા ના કરતા, જેમ કે મંદિર એક પવિત્ર ધામ છે અને એની આગળ બે જવાથી એ તમારા દૂષણો હોય ને બહાર નીકળે એટલે ઓટોમેટિક વિચાર આવે. તો વિચાર આવે તો એવું માનજો કે આ વિચારો બહાર નીકળે છે, પણ આ વિચારો મારા નહીં, માં તું જાણે છે. થાય કે નહીં? અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહેશે, સારી જગ્યાએ ખોટા વિચારો આવી જાય છે, નહીં કરવા છતાંય વિચારો આવી જાય છે. તેનું કારણ શું છે કે અત્યાર સુધી તમે અજ્ઞાનતામાં જોણે અભ્યાસ બહુ, આ મેમરી છે મનની, મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું. શું મોબાઈલ હોય અને એમાં જાત જાતનું તમે ડાઉનલોડ કરો એટલે મોબાઈલ હેંગ મારે, અને બહુ હેંગ માર ગરમ થઈ જાય, કોકદા ફૂટી જાય, કોકદા બગડી જાય, થાય છે કે ને? તે રીતે આ મનરૂપી મેમરી છે તમારી. આ મેમરીમાં તમે જાત જાતનું અત્યારે સુધી ભર્યું ને સંગ્રહ થયું છે. જો અત્યારે હું તમે વિચારો 20 વર્ષ પહેલા જેણે પિક્ચર જોયું હશે ને એને અત્યારે યાદ હશે કે પિક્ચરની સ્ટોરી શું હતી. થાય કે નહીં? તો મન જેટલું બધી વસ્તુ અંદર કેચઅપ કરે, મેમરી કરે ને, તો આ મનમાં તમે જે અત્યાર સુધી બધું સાંભળ્યું, જોયું, બોલ્યા એનો પ્રભાવ છે ને એ અંદર સંગ્રહ થયો છે. એનું નામ બીજી ભાષામાં શું કહેવાય? ચરિત્ર. એ ચરિત્રનો સંગ્રહ થયો છે. એ ચરિત્રના કારણે તમારે કોઈ વસ્તુ નહીં કરવી છતાંય તે તમારું મન તમારા બેકાબુ થઈ અને તમારા વિરુદ્ધ કાર્ય કરી નાખે. થાય કે નહીં? માંસ મટન નહીં ખાવું પણ જીભે તો લાર લબડતી હોય. થાય તમારે નહીં ખાવું પણ રસ આવ્યો તો રસ કોને લાવસ? મન લાવસ. ચમ અત્યાર સુધી તમે ખાઈ ખાઈને જીભના આદત આલી. સાચું? એટલે આ મન છે એ મોકળું છે. શું મન શું છે? મોકળું. ઘડીકમાં અહીં છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ, હમણાં કૂદકો મારી ઘેર, હમણાં કોઈનો ફોન આવે કૂદકો મારી બીજે ગોમ. થાય કે નહીં? ભૂખ લાગે એટલે કૂદકો મારી રસોડાવ. સારું પ્રસાદી પતિ ના જાય થારું એટલે થાય કે નહીં? પણ આ મનના ખેલ છે આવા. તો આ મન છે તમારું ક્યારેય તમને ભક્તિ નહીં કરવા દે. શું કીધું? મન ભક્તિ મનથી જ થાય ને. જે મન તમને ભક્તિ કરાવે છે ને એ જ મન તમારું છે ને ભક્તિ તોડાવે છે.